મિત્રો, તમે જ્યારે પણ લિફ્ટમાં ગયા હશો ત્યારે તમે એક સૂચના વાંચી હશે કે તેમાં કેટલા લોકો આવી શકે છે અને કેટલા નહીં તેની એક ચોક્કસ સંખ્યા લખી હોય છે. આપણે હંમેશા સંખ્યા ગણીએ છીએ, પરંતુ શું આપણે આજના સમયમાં લોકોના બદલાતા વજન વિશે વિચાર્યું છે? યુરોપના એક નવા અભ્યાસે દુનિયાભરની લિફ્ટ સેફટી પર સવાલો ઊભા કર્યા છે. તાજેતરમાં ઇસ્તંબુલમાં થયેલા એક અભ્યાસ મુજબ 1972 થી 2004 વચ્ચે બનેલી લિફ્ટ હવે આજના સમયમાં જોખમી હોઈ શકે છે. એક સંશોધન મુજબ છેલ્લા 50 વર્ષમાં માનવીનું સરેરાશ વજન અને શરીરનું કદ નોંધપાત્ર રીતે વધ્યું છે. પહેલા એવું મનાતું હતું કે માણસો લિફ્ટમાં ઓછી જગ્યા રોકશે, પરંતુ સ્થૂળતા વધવાને કારણે હવે લોકોને વધુ જગ્યા જોઈએ છે. જો લિફ્ટમાં લખ્યું હોય કે 16 વ્યક્તિ, પરંતુ જો એ 16 લોકોનું વજન લિફ્ટની જૂની ટેકનોલોજીની ક્ષમતા કરતાં વધી જાય તો ગંભીર અકસ્માત થઈ શકે છે. આ માત્ર વિદેશની વાત નથી, પરંતુ ભારતમાં પણ સ્થૂળતાનો વ્યાપ 40.3% સુધી પહોંચી ગયો છે. દક્ષિણ ભારતમાં તો આંકડો 46%થી વધુ છે. આપણી જૂની સોસાયટીઓની લિફ્ટ હજુ પણ એ જ વર્ષો જૂના વજનના ધોરણો પર ચાલી રહી છે. સમય બદલાયો છે, પરંતુ શું આપણી લિફ્ટની ટેકનોલોજી બદલાઈ છે? ટૂંકમાં, હવે લિફ્ટમાં ચડતી વખતે સંખ્યા નહીં, પરંતુ ક્ષમતા પર ધ્યાન આપવું જ પડશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.